जय जलाराम, जय रघुवंश। नमस्कार दर्शक मित्रों, समग्र रघुवंशी समाजની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે બાળકોને ભોજન અપાયું। ડીસા શહેરમાં આવેલા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા વિવિધ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે। ત્યારે અત્યારે ઉત્તરાયણના મહિમા હાલ ટેટોડા ગૌશાળા ગાયો માટે ગમાણ માટે 21,000નું યોગદાન આપેલ તેમજ ડીસા વિસ્તારમાં આવેલ દાંતીવાડા વસાહત સ્કૂલમાં 125થી વધુ બાળકોને ભોજન કરાવેલ, જેમાં સંસ્થામાં દરેક બહેનોનું યોગદાન રહ્યું। જેમાં કમલેશભાઈ રાંચનો જન્મદિવસ હોવાથી તેમના પત્ની જયશ્રીબેને વિશેષ યોગદાન આપ્યું। સહસહયોગી શિલ્પાબેન સુરેશકુમારે પણ વિશેષ સહયોગ આપ્યો। આજના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પૂજાબેન ઠક્કર, મંત્રી બીનાબેન, સહમંત્રી જ્યોતિબેન, ખજાનચી સરોજબેન, સહખજાનચી રવિનાબેન, જાગુબેન, ચારુબેન, પાયલબેન, નીરુબેન, ભારતીબેન, જયશ્રીબેન, બબીબેન વગેરે હાજર રહ્યા હતા। શાળા તરફથી દરેકનું કંકુ તિલક પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। દરેક બાળકોએ ભોજન પ્રસાદ લીધો તેમજ કમલેશભાઈએ તેમના જન્મદિવસ નિમિત્તે ચોકલેટ આપી બાળકોને મોં મીઠું કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં આનંદભાઈ ઠક્કર, કલ્પેશભાઈ ઠક્કર તેમજ દિલીપભાઈ રતાણી, કમલેશભાઈ રાંચ, દિનેશભાઈ ડીપ, આરડી અમૃતમામા, જગદીશભાઈ, મુકેશભાઈ વગેરે હાજર રહ્યા હતા। જન્મદિવસની શુભકામનાઓ આપશે અને આપણે બધા હેપી બર્થડે બોલીશું, બરાબર? આજે દોતીવાડા કોલોની સ્કૂલમાં આવવાનું થયું એટલે ખૂબ જ આનંદ થયો છે। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ નક્કી કરેલું હતું કે આ બાળકોને આપણે ભોજન પ્રસાદ આપવો છે અને ઉત્તરાયણ પહેલાં પણ આ નક્કી કર્યું। અમારી ઇન્ટરનેશનલ મહિલા મંડળની દરેક બહેનો એક અલગ નહીં પણ એક પરિવારની જેમ રહે છે અને જલારામ ગૌ સત્સંગ મંડળનો પણ બધી રીતે સાથ રહે છે। આજે કમલેશભાઈનો પણ સાથ પૂરેપૂરો છે। શિલ્પાબેન, સુરેશભાઈ વાલેરાવાળા આજે આવી શક્યા નથી પણ એમનો સાથ પણ પૂરેપૂરો છે અને આ બધા કાર્યો સારી રીતે થાય અને ભગવાન અમને બધાને શક્તિ આપે એવી પ્રભુને પ્રાર્થના। જય જલારામ। राधे राधे बोल, हम राधे राधे बाबा की जय, माता की जय, गौ माता की जय, भारत। એટલે કદાચ જો ત્યાં ના જાવ તો તમારો ભેગો સા ફાઇનલ ગાડી ક્લિયર કરી નાખવાની વાત છે
જય જલારામ, જય ગૌ માતા. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ તરફથી આજે દાંતીવાડા કોલોની સ્કૂલમાં ઉત્તરાયણ નિમિત્તે બાળકોને ભોજન પ્રસાદ રાખવામાં આવે છે. તો અહીંયા અવારનવાર આવી રીતે અમારી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પર પ્રોગ્રામ કરતી જ રહે છે. આ વર્ષમાં 25 થી 30 પ્રોગ્રામ કર્યા છે અમે, કે જલારામ જયંતિનો એમ કે સેવા કેમ્પ રાખીએ છીએ વરઘોડામાં, એવા બધા અમારા પ્રોગ્રામ હોય છે. તો આ રીતે અમારા મહિલા મંડળમાં બધી રીતે સારો ફાળો, સહયોગ, સાથ સહકાર, સપોર્ટ, એ રીતે બધી જ બહેનો મારી ખૂબ જ સાથ આલે છે અને અમે અવારનવાર પ્રોગ્રામ કરતા રહીએ છીએ. તે બદલ મારી બહેનોનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર અને ફાળો આપવા માટે પણ ખૂબ ખૂબ દિલથી આભાર. કોઈ પણ પ્રોગ્રામમાં કચાશ રહેતી જ નથી. ગમે એ પ્રોગ્રામ અમે કરીએ, ખાલી એક મેસેજ છોડીએ છીએ તો પણ તરત જ સામેથી બધી બહેનો ફાળો લખાવી દે છે. અને આજે અમારા કમલેશભાઈનો પણ જન્મદિવસ છે, તો એમનો પણ સારો સહયોગ રહ્યો છે. તેમનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર. ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા કોઈ પણ તમારે કોઈ પણ કામ હોય તો અમને એક મેસેજ કરજો, તો અમારી બહેનો ખડે પગે આવીને ઊભી રહેશે. એવી રીતે અમે તમને પણ વચન બંધાઈએ છીએ, ગમે તારે કામ પડે તો કહેજો, તો અમે આવીને ઊભી રહેશું. એવા તમને આશીર્વચન આપીએ છીએ. જય જલારામ, જય ગૌ માતા.